અમદાવાદમાં ફરી તંત્રના પાપે એક યુવકનો જીવ ગયો છે। અખબારનગરમાં શ્રીનાથ બસ ટર્મિનસની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। દિવાલ ધરાશાયી થતા એક યુવકનો કાર સાથે ભેટો થયો, જેને પગલે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે। મહત્વનું છે કે છેલ્લા 15 દિવસથી અહીં તંત્ર દ્વારા ખોદકામ કરાઈ રહ્યું હતું। જો કે ખોદકામ કરીને તંત્રના જવાબદાર કર્મચારીઓએ ખાડાનું પુરાણ કર્યું ન હતું। માટી નાખ્યા વગર છોડી દેવાયેલા કામને કારણે ઘટના બની। એટલું જ નહીં, આ દિવાલ જર્જરિત હોવાની પણ વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી। તંત્રને દિવાલનું સમારકામ કરવા માટે અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર બાહેધરી આપીને સંતોષ માન્યો। દિવાલ સમારકામની કોઈ કાર્યવાહી ન થઈ હતી। હવે આ દિવાલ ધરાશાયી થતા ધારાસભ્ય લૂલો બચાવ કરવામાં લાગી ગયા છે। ધારાસભ્યએ દિવાલ નમેલી ન હોવાનું અને વરસાદને કારણે પોલાણ થયું હોવાની અને તેના કારણે આ દિવાલ પડી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું। રજૂઆતને લઈને સવાલો કરતા ધારાસભ્યએ તપાસની ખાતરી આપી હતી, ત્યારે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। જો સમયસર જર્જરિત દિવાલનું સમારકામ થયું હોત તો કદાચ આ ઘટના જ ન બની હોત, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને જાણે લોકોની કોઈ ચિંતા નથી, જેને કારણે લોકોની રજૂઆતનું નિરાકરણ ન નીકળ્યું અને એક યુવકને અકસ્માતનો ભોગ બનવું પડ્યું। આ લોકો બસ વાળા છે ને રાતના સમયમાં આવે છે ને તો બમ લઈને ભટકાવે છે। આગળ બી એવું થયું, અહીંયા બી એવું થયું। અમે 10-15 જણા છે જઈને અમે 2-4 વાર કમ્પ્લેન્ટ બી કરી છે અહીંયા, પણ કે ભાઈ અમારા હાથમાં નથી ને આમ છે ને, તો મેં કીધું ભાઈ ગમે તે કરીને આડા લોખંડના પટ્ટા મારો એટલે એની હદમાં જ રહે। અને બધા છોકરાઓ છે અહીંયા હાજરમાં, અને આ લોકોને કીધું તો અમારું કોઈ ગણકારતા છે નથી। લગભગ તો રજૂઆત અમે 10-12 વાર કરી છે, બીજી વાર તો પથ્થર મારો કર્યો છે અમે લોકો। મેં પછી આની આઈટીઆઈ માંજી કે મેં આનો આ કોડ તોડવાનો, આઈટીઆઈ આલી એનો મને જવાબ આપો, બરાબર હે? તો એમને મને એવો જવાબ આપ્યો કે રમીલાબેન ટિકિટ લગાવો। ટિકિટે લગાવી 3 મહિના પછી મારા ઘરે કાગળિયું આવ્યું, પાછું નો આવી। મને કે બેન તમે પાછા કોર્પોરેશનમાં આવો। પાછી હું કોર્પોરેશનમાં જઈ એટલે પાછી અમને એ જ બોલે કે બેન આમાં આઈટીઆઈ કરી સાચી છે, અમે ટૂંક સમયમાં તમારો કોડ પાડી દે। મેં એમને એવું લખીને આપ્યું કે 1 મહિનામાં કોડ નહીં પડે તો હું પબ્લિક જાણ લઈને જાણા પર બેસી જઈ। મને કહ્યું ના બેન 1 મહિના, 1 મહિનો થયો, 3 મહિના, 6 મહિના કોડ પાડે નથી। મેં રજૂઆત 12 વખત 3 આઈટીઆઈ કરી, કેટલી 3 આઈટીઆઈ, 12 થી 13 વખત જઈને 3 આઈટીઆઈ મને જવાબ નહીં આપ્યો। અને એએમસી ની દિવાલ જે પડવાથી એનું મૃત્યુ પામ્યું છે। એએમસી ની દિવાલ જે પડી અહીંયા સ્થાનિક અને અહીંયા અમે જાણ લેખિતમાં ઘણી વખત આ એએમસી ની દિવાલમાં રિપેરિંગ કરવા માટે ઘણી વખત કીધી છે। આ ગટર લાઈનનું કામકાજ ચાલતું હતું, એ પહેલા દિવાલ જર્જરિત થઈ ગઈ હતી, આગળ પણ પડી ગઈ હતી। એ સ્થાનિક જે હતા એ લોકોએ કરાવરાય। ભાઈ એએમસી આટલા ઘણા સમયથી આવા નાના નાના કામ, ઘણા બધા મોટા મોટા કામો, આજે સવારે જો 9 વાગે 10 મિનિટ લેટ આ દિવાલ પડી હોત ને તો અહીંયાથી 40 થી 50 માણસો મરી ગયા હોત, કેમ કે પાણીનો આવવાનો ટાઈમ એ હતો, પણ આ પાણી ના આવ્યું, લેટ થયું હશે કે પાણીના ટાઈમે, અને દિવાલ વહેલી પડી 6:30 વાગ્યાની આજુબાજુ, એટલે પાણી નહીં આવવાના કારણે જે અત્યારે જે છે ને 50 થી 60 માણસની મૃત્યુ પામવાની હતી, પણ ફક્ત મારા ભાઈનું અવસાન થયું। આ નાની વસ્તુ નથી, ધ્યાન રાખીને કામ કરો હંમેશા। આ વરસાદ અવડે રિસન્ટલી પડ્યો, એના હિસાબે નીચેનું પોલાણ પણ થયું હોય, અને પોલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય અને આ પડી હોય। બાકી એવી રીતે પડે એવી દિવાલ નમેલી હતી, પણ દિવાલ પડે એવી નથી, પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો છે એમાં નીચેનું પોલાણ હશે ને બેસી ગયું હશે, અને એમાં પ્રોબ્લેમ થયો છે। એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે, અને રિપોર્ટ અમને આપશે। શ્રીનાથ એએમટીએસ બસ ડેપોની પાછળ દિવાલ પડેલી છે અને ત્યાં માણસ દબાયેલો છે, આવો લોકલ કાઉન્સિલરશ્રીનો મને મેસેજ આવ્યો, અને તાત્કાલિક ઘટના સ્થળે એમની સૂચનાથી પહોંચી અને અહીંયાથી ડેબ્રીઝમાં દબાયેલા વાહનો અને બોડીને રિકવર કરી અને કાયદેસરની કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે।